રાપર વિધાનસભાની બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતાનો જંગી બહુમતીથી વિજય થયો હતો। આજે જ્યારે રાપર વિસ્તારના ઈવીએમ મશીનો દ્વારા મતગણતરીનો પ્રારંભ થયો ત્યારે પ્રથમ રાઉન્ડથી જ શ્રી પંકજભાઈ મહેતાએ લીડ મેળવી લીધી હતી અને જેમ જેમ મતગણતરી આગળ વધતી જઈ રહી હતી તેમ તેમ લીડમાં વધારો થતો જતો હતો। આખરે તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ શ્રી પંકજભાઈ મહેતાનો જંગી બહુમતીથી વિજય થયો હતો। તેમની સામે ગુજરાત રાજ્યના માજી નાણામંત્રી શ્રી બાબુભાઈ શાહ મેદાનમાં હતા, જેમનો ગત ચૂંટણીમાં પણ ભાજપના શ્રી વાઘજીભાઈ પટેલની સામે પરાજય થયો હતો। ત્યારે આ વખતે ફરી કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતાર્યા હતા, પણ તેમને ફરી એકવાર પરાજયનો સામનો કરવો પડ્યો હતો। જો કે શ્રી બાબુભાઈએ ખેલદિલીપૂર્વક પરાજયનો સ્વીકાર કરી વાગડ વિસ્તારની પ્રજા માટે સતત કામ કરતા રહેવાની ખાતરી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું હંમેશા ખેલદિલીપૂર્વક લોકોનો જે ચુકાદો હોય એને માથે ચડાવીને ચાલું છું, એટલે પીપલ્સ વર્ડિક્ટ ટુ એક્સેપ્ટેડ અને રીતે લોક ચુકાદાનો હું સ્વીકાર કરી અને મારી જવાબદારીમાં જે વધારો થયો હોય એને હું અદા કરીશ। કારણ કે ચૂંટણીની અંદર પણ લોકોના પ્રશ્નો માટે આપણી પાસે આવ્યા હોય એમને ઉકેલવા માટેની જે હેરાધારણા આપી હોય એ સ્થાન ઉપર હોઈએ કે ન હોઈએ પણ જાહેર જીવનના એક કાર્યકર તરીકે, આગેવાન તરીકે, કોંગ્રેસમેન તરીકે એને ઉકેલવાના મારા હંમેશા પ્રયાસો રહ્યા છે અને રહેવાના। જે આત્મખોજ કરવી પડે આવતા દિવસોની અંદર આની આત્મખોજ થશે એને માટેનો, અને આ કંઈ પહેલી વખત નથી થઈ। આ જ રીતે ઘણી વખત કોંગ્રેસને આખરે તો પ્રજામતનો સામનો કરતા ક્યાંક ઓછી સીટો પરિણામનો સામનો કરવો પડેલો છે, પણ એક ફિનિક્સ પક્ષી જેવી કોંગ્રેસ હંમેશા છે અને એમાંથી જે નવસર્જન થતું હોય છે અને એ રીતે લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નો ઉકેલવાનો કોંગ્રેસનો જે સંસ્કૃતિકાર છે, સંસ્કૃતિ છે અને એનો જે સ્વભાવગત જે એનો ઢાંચો જે છે બધા જ લોકોને સાથે લઈને જવાનો, એ રીતે અમે જોઈશું। તો રાપર વિસ્તારમાંથી ચૂંટાયેલા જાહેર કરાયેલા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતાએ આ વિજયને કચ્છની પ્રજાનો વિજય ગણાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં એવું કહેવાય છે કે જિલ્લા પ્રમુખો ક્યારેય ચૂંટણી જીતી શક્યા નથી, પણ પંકજભાઈ મહેતાએ આજે આ પરંપરાને ખોટી ઠેરવીને રાપરની બેઠક પર જંગી વિજય મેળવ્યો હતો। કચ્છની લોકસભાની બેઠક અને રાપર વિધાનસભાની બેઠકની જીત અંગેનો પ્રતિભાવ આપતા શ્રી મહેતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આખા દેશની અંદર જે પ્રકારે વિજય મળ્યો છે એની પણ ખુશી છે। કચ્છની અંદર લોકસભા ક્ષેત્રની અંદર ઐતિહાસિક કહી શકાય, જેની નોંધ લેવી પડે એ પ્રકારનો વિજય કચ્છની જનતાએ આપ્યો છે। રાપર વિધાનસભા ક્ષેત્રની અંદર પણ અત્યાર સુધીના ઇતિહાસની અંદર ક્યારેય કોઈ એક પાર્ટીને ન મળી હોય એટલી બહુમતી સાથે, પ્રચંડ બહુમતી સાથે ત્યાંની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે। કચ્છની જનતાએ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે એ પ્રકારે હું આજે કચ્છની જનતા પ્રત્યેની અમારી જવાબદારી વધી ગઈ છે હું મહેસૂસ કરું છું અને કચ્છની જનતાનો આપના સૌના માધ્યમથી હૃદયપૂર્વકનો આભાર પ્રગટ કરું છું અને ખુશી વ્યક્ત કરું છું। રાપર ક્ષેત્રની અંદર આઝાદી પછી એક પણ વખત રાપર વિસ્તારની અંદર આવતો ભચાઉ તાલુકાના પાર્ટની અંદર ક્યારેય ભારતીય જનતા પાર્ટીને બહુમતી નહોતી મળી। આજે પહેલી વખત એ વિસ્તારની અંદર પણ 2700 જેટલી મતોની લીડ સાથેની બહુમતી મળી છે। કેટલા એવા ગામો છે કે જ્યાં 400 કરતાં વધુ મતોથી પ્રચંડ બહુમતી સાથે લોકોએ સમર્થન આપ્યું છે। રાપર વિધાનસભા ક્ષેત્રની અંદર જે પ્રકારે ચૂંટણીનો માહોલ બન્યો હતો, ક્યાંક જ્ઞાતિવાદની વાત હતી, ક્યાંક મુંબઈના લોકોની વાત હતી, આ બધી જ બાબતોને વાગડની જનતાએ પરાસ્ત કરીને માત્ર ને માત્ર વિકાસને, નરેન્દ્રભાઈને અને વાગડના હિતને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું હોય એ દ્રષ્ટિએ હું વાગડની જનતાનો હૃદયપૂર્વકનો આભાર પ્રગટ કરું છું। એ પ્રકારે મતદાનની ટકાવારી હતી, ગત લોકસભા કરતાં 4.5 લાખ વધુ મત આ વખતે કચ્છ લોકસભા ક્ષેત્રની અંદર વધુ મતદાન થયું હતું। એ જ બતાવતું હતું કે સંગઠનની અંદર છેલ્લા 1 વર્ષથી અને ખાસ કરીને બાઇક યાત્રા જ્યારથી શરૂ કરી ત્યારથી બૂથ જીતવાનું જે પ્લાનિંગ કર્યું હતું, 1500 ને કચ્છના 81 બૂથ પૈકી 1200 કરતાં વધુ બૂથ જીતવાનું જે લક્ષ્ય રાખ્યું હતું અને એના કારણે સંગઠનની શક્તિ, પરિવાર ક્ષેત્રની શક્તિ અને જે પ્રકારે નરેન્દ્રભાઈની આખા દેશની અંદર લહેર હતી અને નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બને એ માટે પ્રત્યેક ગુજરાતી જે પ્રકારે આતુર હતો એ બધા જ પ્રકારની બાબતોને ધ્યાનમાં લઈને આ પ્રકારે ઐતિહાસિક મતદાન પણ થયું અને ઐતિહાસિક લીડ પણ કચ્છની લોકસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ માન્ય વિનોદભાઈને મળી। ઉજવણી કેવી રીતે કરવાનું છે સમગ્ર જિલ્લામાં? ઉજવણી માટેની તો ગઈકાલે જે તૈયારી કરી હતી એ પ્રમાણે કચ્છના તમામ ગામની અંદર સાંજે 6 થી 7 વાગ્યા વચ્ચે આજે અમે વિજય ઉત્સવ મનાવવાના છીએ। હમણાં જ અહીંથી નીકળીને ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉપર
વાંચતે ગાજતે બધે જ સીટના પરિણામ આવી જાય ત્યાર પછી જવાના છીએ અને ત્યાંથી હું વ્યક્તિગત રીતે સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે મારા વતન રાપરની અંદર પહોંચવાનો છું અને આવતીકાલે સવારે ત્યાંથી મારું જન્મભૂમિ એવા બેલા ગામની અંદર કાલે સવારે જવાનો છું. મેં બીજો એક નિર્ણય કર્યો છે, આવતીકાલથી જ ધારાસભ્ય તરીકેનું મારું કાર્યાલય રાપરની અંદર મારા માતુશ્રીના શુભ હસ્તે 12:39 શરૂ કરવાનો છું અને કાલથી જ પ્રજાજનોના કાર્યનો પ્રારંભ કરવાનો છું. હું મારા ત્યાંના કાર્યકર્તાઓને પ્રજાજનોને વિનંતી પણ કરવાનો છું કે એક પણ ગામની અંદર સન્માનનો કાર્યક્રમ ન રાખે, એની જગ્યાએ જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાને ઉકેલવાનું કાર્યનો પ્રારંભ કાલથી જ થાય આવી મારી લાગણી છે.